નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં। મીન રાશિની મેથી ડિસેમ્બર 2025ની 10 સચોટ ભવિષ્યવાણીઓ। મિત્રો, અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મીન રાશિના જાતકો કલાત્મક વિચારોવાળા હોય છે। મીન રાશિના રાશિફળ અનુસાર કલા, સંગીત, સાહિત્ય, લેખન જેવા વિષયો મીન રાશિના લોકો પ્રિય વિષયો હોય છે। જો શિક્ષણ ક્ષેત્રે જાતક આ વિષયોની પસંદગી કરે છે તો જાતકોને વધુ સફળતા મળે છે। આ ઉપરાંત તેમને ફોટોગ્રાફી, જ્યોતિષ, સામુદ્રિક જ્યોતિષશાસ્ત્ર, અંકશાસ્ત્ર તથા લાઇબ્રેરી સંબંધિત વિષયોમાં ખાસ રુચિ હોય છે। મીન રાશિના જાતકો બીજાઓ કરતાં વધુ ધન કમાય છે। મિત્રો, આ રાશિના લોકો તાર્કિક અને સ્પષ્ટવાદી હોય છે। આ રાશિના જાતકો પ્રેમ જીવનમાં રોમેન્ટિક હોય છે। મીન રાશિના જાતકો પોતાના સાથીમાં સૌંદર્યની સાથે ગુણોને પણ જુએ છે। જો તેમનો પ્રેમ સાચો હોય છે તો તેઓ પોતાના પ્રેમ ખાતર બધું બલિદાન આપવા તૈયાર હોય છે। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માં લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા પર બની રહે તો વિડીયોને લાઈક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખો। તો ચાલો જાણીએ મીન રાશિની ડિસેમ્બર સુધીની 10 સચોટ ભવિષ્યવાણીઓ વિશે। નંબર 1, કારકિર્દી અને વ્યવસાય વિશે વાત કરીએ તો મેથી ઓગસ્ટ મહિનામાં શનિ અને રાહુનો પ્રભાવ તમારી મહેનતની કસોટી કરી શકે છે। કાર્યસ્થળ પર સ્પર્ધાત્મકતા વધશે અને સહકર્મીઓ સાથે તાલમેલ જાળવી રાખવો જરૂરી રહેશે। પરંતુ જે મીન રાશિના જાતકો પોતાને શાંત રાખીને વ્યૂહાત્મક રીતે કાર્ય કરે છે તેમને અણધારી સફળતા મળે છે। વ્યવસાયમાં ભાગીદારીથી લાભ થશે, પરંતુ કોઈ પણ સમજૂતી કે કરાર સમજી વિચારીને જ કરવા જોઈએ। મિત્રો, આ સમયે તમે કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરી શકો છો અથવા કોઈ નવા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનું વિચારી રહ્યા છો। જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો તો આ સમય વિશેષ મહેનત કરવાનો છે કારણ કે સફળતા મળવાની સંભાવના સપ્ટેમ્બર પછી બનશે। મિત્રો, સપ્ટેમ્બરથી ડિસેમ્બર મહિના તમારા માટે ખૂબ જ શુભ સંકેતો લઈને આવશે। બૃહસ્પતિની કૃપાથી તમને તમારા કાર્યક્ષેત્રમાં સ્થિરતા અને પ્રગતિ મેળવશો। જે લોકો વિદેશમાં નોકરી કે ઉચ્ચ અભ્યાસના ઈચ્છુક છે તેમના માટે આ સમય અનુકૂળ રહેશે। પ્રમોશન, નવી નોકરી કે પોતાના વ્યવસાયનો વિસ્તાર કરવાનું સપનું પૂરું થઈ શકે છે। મિત્રો, તમારી કલ્પના શક્તિ અને વ્યૂહાત્મક વિચાર તમને ભીડમાં અલગ ઓળખાણ અપાવશે। જો તમે કોઈ નેતૃત્વકારી ભૂમિકામાં છો તો તમારા નિર્ણયોથી સંગઠનને લાભ મળશે અને તમારું માન સન્માન વધશે। નંબર 2, આર્થિક સ્થિતિ અને નાણાકીય વ્યવસ્થા વિશે વાત કરીએ તો મેથી ઓગસ્ટ મહિનામાં રાહુ અને કેતુનો પ્રભાવ તમારા ખર્ચાઓને અસંતુલિત કરી શકે છે। અચાનક મેડિકલ ખર્ચ કે પારિવારિક જરૂરિયાતો સામે આવી શકે છે જેનાથી તમારા બચત ખાતા પર દબાણ વધશે। પરંતુ સાથે જ આ સમયે તમે આવકના વૈકલ્પિક સ્ત્રોત શોધી શકો છો, જેમ કે ફ્રીલાન્સ કામ, ઓનલાઈન પ્રોજેક્ટ્સ, પાર્ટ ટાઈમ બિઝનેસ વગેરે। મિત્રો, રોકાણ કરતી વખતે સાવચેતી રાખવી પડશે। શેરબજાર, ક્રિપ્ટોકરન્સી, સટ્ટાકીય યોજનાઓમાં ઉતાવળ નુકસાનકારક હોઈ શકે છે। જમીન કે સંપત્તિ ખરીદવાની યોજના હોય તો ઓગસ્ટ પછીનો સમય વધુ સારો રહેશે। મિત્રો, સપ્ટેમ્બરથી ડિસેમ્બરનો સમય બૃહસ્પતિની દ્રષ્ટિ તમારા દ્રશ્ય ભાવ પર રહેશે, જેનાથી અચલ સંપત્તિ કે લાંબા સમયના રોકાણથી લાભ પ્રાપ્ત થઈ શકે છે। બિઝનેસ કરનારાઓ માટે આ સમય વિશેષ લાભદાયક રહેશે। તમને નવા
ક્લાયન્ટ કે પાર્ટનર મળી શકે છે, જેનાથી આવકમાં વધારો થશે. મિત્રો, નોકરી કરતા જાતકોને બોનસ, પ્રમોશન કે પગાર વધવાનો લાભ મળી શકે છે. વિદેશ સંબંધિત કામ કરનારાઓને ડોલર કે વિદેશી ચલણમાં આવક થઈ શકે છે. આ સમયે તમને ભવિષ્યની બચત યોજનાઓ જેમ કે પીએફ, એનપીએસ, વીમા વગેરેમાં રોકાણ કરીને લાંબા ગાળાની સ્થિરતા બનાવી શકો છો. નંબર 3, પ્રેમ સંબંધ અને દાંપત્ય જીવન વિશે વાત કરીએ તો આ સમય પ્રેમ સંબંધો માટે કેટલીક પડકારો લાવી શકે છે. ખાસ કરીને મે અને જૂન વચ્ચે શનિની દ્રષ્ટિને કારણે સંબંધોમાં થોડો અવિશ્વાસ કે ભાવનાત્મક અંતર ઉત્પન્ન થઈ શકે છે. આવા સમયે ધૈર્ય અને સમજદારીથી કામ લેવું જરૂરી છે. જૂઠ અહંકાર કે સંવાદથી બચવું આવશ્યક રહેશે. જો કે જે સંબંધો સાચા અને મજબૂત હશે તે આ પરીક્ષાને પાર કરી વધુ સ્થિર થઈ જશે. આ સમય તમારા સંબંધની પરિપક્વતાની કસોટી લે છે, પરંતુ જો તમે તમારા સાથીને સમય, સન્માન અને ભાવનાત્મક સમર્થન આપશો તો આ કઠિન સમય એક નવી મજબૂતી લઈને આવશે. મિત્રો, આ અવધિમાં કેટલાક મીન જાતકો પોતાના પ્રેમી-પ્રેમિકા સાથે વિવાહની યોજના પણ બનાવી શકે છે, પરંતુ નિર્ણય ઉતાવળમાં ન લેવો. મિત્રો, વર્ષનો અંતિમ ભાગ પ્રેમ જીવન માટે અત્યંત શુભ રહેશે. જે લોકો લાંબા સમયથી સંબંધમાં છે તેમના વિવાહના યોગ બની શકે છે. વિવાહિત મીન જાતકો દાંપત્ય જીવનમાં સંતુલન, સુમેળ અને પ્રેમની ભાવના પ્રબળ રહેશે. ડિસેમ્બરમાં અવિવાહિતોને કોઈ એવો સાથી મળી શકે છે જે ભાવનાત્મક અને માનસિક બંને રીતે સંતુલિત હોય, લવ રિલેશનમાં સ્થિરતા આપશે અને સંબંધમાં પારિવારિક સ્વીકૃતિ પણ પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો, શુક્ર અને બૃહસ્પતિની શુભ દ્રષ્ટિ પ્રેમ જીવનમાં રોમાંસ, વિશ્વાસ અને આત્મીયતા વધશે. તમારા દ્વારા કરવામાં આવેલા નાના પ્રયાસો સંબંધને વધુ મજબૂત બનાવી શકે છે. નંબર 4, શિક્ષણ અને ઉચ્ચ અભ્યાસ વિશે વાત કરીએ તો મિત્રો, આ સમય શિક્ષણ ક્ષેત્રે થોડો પડકારજનક હોઈ શકે છે. ખાસ કરીને મે અને જૂન મહિનામાં શનિની દ્રષ્ટિથી એકાગ્રતામાં થોડી કમી આવી શકે છે અથવા આળસ આવી શકે છે. કેટલાક વિદ્યાર્થીઓને વિષયમાં રુચિની કમી અથવા મનમાં ભ્રમની સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. મિત્રો, જો કે જે વિદ્યાર્થીઓ નિરંતર અભ્યાસ અને નિયમિત અધ્યયન કરતા રહે છે તેઓ આ અવરોધ પણ પાર કરી લે છે. આ સમયે ગુરુ કે મેન્ટર પાસેથી માર્ગદર્શન લેવું અત્યંત લાભદાયક રહેશે. જે વિદ્યાર્થીઓ વિદેશ જઈને ભણવાની યોજના બનાવી રહ્યા છે તેમના માટે જુલાઈથી ઓગસ્ટનો સમય અનુકૂળ રહેશે. આવેદન, સ્કોલરશિપ અને વિઝા પ્રક્રિયામાં સફળતા મળવાની સંભાવના છે. મિત્રો, વર્ષના અંતિમ 4 મહિના મીન રાશિના વિદ્યાર્થીઓ માટે અત્યંત સફળ અને ઉપલબ્ધિઓથી ભરેલો રહેશે. ભલે તે બોર્ડ પરીક્ષાનું પરિણામ હોય, સ્પર્ધાત્મક પરીક્ષાનું પરિણામ હોય કે કોલેજ એડમિશન, તમને મનપસંદ સફળતા મળવાની પૂરી સંભાવના છે. મિત્રો, શિક્ષણ ક્ષેત્રે સંશોધન, ટેકનિકલ, ચિકિત્સા, કાયદો, મીડિયા કે ક્રિએટિવ ફિલ્ડ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને વિશેષ ઉપલબ્ધિઓ મળી શકે છે. તમે તમારા લક્ષ્ય તરફ આગળ વધશો અને તમારા પ્રયાસોને સમાજ કે પરિવારમાં ઓળખાણ મળી શકે છે. નંબર 5, સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો મીનથી જૂનનો સમય સ્વાસ્થ્ય માટે થોડોક પડકારજનક હોઈ શકે છે. શનિ અને રાહુની સ્થિતિને કારણે પાચન તંત્ર નબળું પડી શકે છે. અસંતુલિત ખાનપાન, બહારનું તળેલું, ભૂજેલું ખાવું અને અનિયમિત દિનચર્યા તમારા સ્વાસ્થ્યને પ્રભાવિત કરી શકે છે. મિત્રો, કેટલાક મીન રાશિના જાતકોને ઊંઘની કમી, અનિદ્રા કે માનસિક બેચેનીની સમસ્યા થઈ શકે છે. આવા સમયે ધ્યાન, યોગ અને શારીરિક ગતિવિધિઓ પર ધ્યાન આપવું આવશ્યક રહેશે. આ સમયે ડૉક્ટરની સલાહની રેગ્યુલર ચેકઅપ અને બ્લડ પ્રેશર કે સુગરની દેખરેખ જરૂરી હોઈ શકે છે. મિત્રો, જુલાઈથી સપ્ટેમ્બરનો સમય તમને સ્વાસ્થ્ય પ્રત્યે
ફરી જાગૃત થવાની તક આપશે. જો તમે પહેલાં બીમાર રહ્યા છો તો આ સમયે શરીરમાં ફરી ઉર્જાનો સંચાર થશે અને સ્વાસ્થ્યમાં સુધારો દેખાશે. મિત્રો, સંતુલિત આહાર, સમયસર ભોજન અને પર્યાપ્ત પાણી પીવાની આદત તમને મજબૂત બનાવશે. આ માનસિક તણાવ દૂર કરવા માટે પારિવારિક કે મિત્રો સાથે સમય વિતાવશો લાભદાયક રહેશે. મિત્રો, વર્ષના અંતિમ મહિના સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારા રહી શકે છે. જો કે તમે આખું વર્ષ નિયમિત જીવનશૈલી અપનાવો. વૃદ્ધ મીન રાશિના જાતકોને સાંધાના દુખાવા, શરીર કે જૂના રોગો સંબંધિત ફરિયાદો હોઈ શકે છે, જેના માટે સમયચિંતિત સલાહ અવશ્ય લેશે. મિત્રો, મગજની શાંતિ અને ભાવનાત્મક સંતુલન જાળવી રાખવું અત્યંત આવશ્યક રહેશે, કારણ કે ક્યારેક નાની માનસિક અસ્થિરતા પણ તમને અંદરથી થકવી શકે છે. નંબર 6, આધ્યાત્મિકતા અને આત્મવિશ્વાસ વિશે વાત કરીએ તો મે થી ઓગસ્ટનો સમય અને શનિ રાહુની ચાલ ક્યારેક માનસિક ભ્રમ કે દ્વંદ્વ પેદા કરી શકે છે. તમે તમારા કર્મ, ભાગ્ય અને આત્મા સાથે જોડાયેલા પ્રશ્નોને લઈને થોડા અસમંજસમાં રહી શકો છો. પરંતુ આ સમય છે જ્યારે તમે જો સાચું માર્ગદર્શન લો અને સાધનામાં નિયમિત જાળવી રાખો તો આ અનુભવ આત્મિક દ્રષ્ટિએ ઊંડાણ પ્રદાન કરશે. મિત્રો, આ દરમિયાન કોઈ ગુરુ કે આત્મિક શિક્ષક પાસેથી માર્ગદર્શન લેવું વિશેષ લાભદાયક રહેશે. તમે યોગ, મંત્ર જાપ, ધ્યાન, રચનાત્મક લેખન કે એકાંતવાસના માધ્યમથી પોતાના મનને શાંત કરી શકો છો. મિત્રો, વર્ષના અંતિમ 4 મહિના આધ્યાત્મિક દ્રષ્ટિએ અત્યંત પ્રભાવશાળી રહેશે. અત્યાર સુધી કરવામાં આવેલો અભ્યાસ અને સાધના તમને અંદરથી સશક્ત બનાવશે. ઘણા મીન રાશિના જાતકોને સ્વપ્ન, સંકેત કે ઈશ્વરી અનુભૂતિ થઈ શકે છે, જે તેમની રાહને વધુ સ્પષ્ટ કરશે. મિત્રો, તમારામાં બીજાના દુઃખને અનુભવવાની ક્ષમતા વધી શકે છે, જેનાથી સેવા અને કરુણાની ભાવના જાગૃત થશે. તમે સમાજ સેવા, ગરીબોની મદદ કે આધ્યાત્મિક સંસ્થાઓ સાથે જોડાવા તરફ આકર્ષિત થઈ શકો છો. મિત્રો, જો તમે કોઈ વિશેષ સાધનામાં નિયમિત છો, જેમ કે ગાયત્રી મંત્ર, શિવ સાધના કે શ્રી કૃષ્ણ ભક્તિ, તો તેમાં પ્રગતિના યોગ પ્રબળ રહેશે. કેટલાક જાતકોને દિવ્ય અનુભવ પણ થઈ શકે છે, જેમ કે ગહન ધ્યાનમાં લીનતા, ધ્યાનના સમયે ઉર્જાનો અનુભવ કે ઈશ્વર સાથે જોડાવાનો અહેસાસ થશે. નંબર 7, પારિવારિક જીવન વિશે વાત કરીએ તો મે થી જૂનમાં ક્યારેક ઘરના નાના મુદ્દાઓ માટે સ્વરૂપ લઈ શકે છે, ખાસ કરીને જો સંવાદમાં સ્પષ્ટતા હોય. શનિ અને રાહુની ચાલને કારણે માનસિક અસંતુલન કે ગેરસમજણો ઉત્પન્ન થઈ શકે છે. તમારે સંયમ અને ધૈર્યથી કામ લેવાની જરૂર પડશે. મિત્રો, જો તમે વિવાહિત છો તો જીવનસાથી સાથે સંવાદમાં નમ્રતા જાળવી રાખો. બાળકોના શિક્ષણ કે વર્તન સાથે જોડાયેલી ચિંતા હોઈ શકે છે, પરંતુ યોગ્ય માર્ગદર્શનથી સ્થિતિ નિયંત્રણમાં આવી જશે. પરસ્પર વિશ્વાસ જાળવી રાખવાથી પરિસ્થિતિઓ ઝડપથી સુધરશે. મિત્રો, જુલાઈથી સપ્ટેમ્બરનો સમય પરિવાર સાથે મળીને વિતાવવાનો શુભ સમય છે. ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને નાના-મોટા પારિવારિક યોજનાઓ મનને આનંદિત કરશે. જો તમે ઘરમાં કોઈ નવી કિરણ, સજાવટ કે સંપત્તિ સાથે જોડાયેલું કાર્ય કરવા માંગો છો, તો આ સમય અનુકૂળ રહેશે. સંતાન પક્ષથી સુખદ સમાચાર મળવાના યોગ છે. અવિવાહિત જાતકો માટે સંબંધની વાતચીત સંભવ છે, જેનાથી પરિવારમાં ઉમંગ અને ઉત્સાહનો માહોલ બનશે. મિત્રો, વર્ષનો અંતિમ ચરણ પારિવારિક દૃષ્ટિકોણથી અત્યંત સંતુલિત અને સુખદાયક રહેશે. તમારા પ્રયાસોથી ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ બની રહેશે. વડીલોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, સાથે જ તેમના અનુભવથી શીખો. આનાથી પરિવારમાં સન્માન અને પ્રેમની ભાવના વધશે. મિત્રો, તમારા નિર્ણયોમાં પરિવારનો સમર્થન મળશે અને કોઈ લાંબા સમયથી ચાલતો પારિવારિક વિવાદ કે સંપત્તિ સાથે જોડાયેલો મામલો ઉકેલાઈ જશે. ઘરના બધા સભ્યો એકબીજાની ભાવનાઓની મદદ
ભાવનાઓની કદર કરશે. નંબર 8 ઉદ્યોગ સાહસિકતા અને નવા સાહસો વિશે વાત કરીએ તો મે થી જૂનમાં તમે તમારા વિચારોને જમીન પર ઉતારવાની દિશામાં સક્રિય થઈ શકો છો. જો કે શનિ અને રાહુની ચાલ કેટલીક અડચણો કે ભ્રમ ઉત્પન્ન કરી શકે છે, પરંતુ જો તમે યોગ્ય રીતે કરી છે અને જોખમનું આકલન કરી લીધું છે તો તમે આંશિક રીતે કાર્ય શરૂ કરી શકો છો. મિત્રો, બાહ્ય રોકાણ, ભાગીદારી કે બેંક લોન લેતા પહેલા નિષ્ણાતની સલાહ અવશ્ય લો. આ સમયે ધીમી શરૂઆત કરવી તમારા માટે ભવિષ્યમાં લાભદાયક સાબિત થઈ શકે છે. જો તમે પાર્ટનરશિપમાં કામ કરી રહ્યા છો તો સ્પષ્ટ શરતો અને લેખિત સમજૂતીઓ જરૂરી છે. મિત્રો, જુલાઈથી સપ્ટેમ્બરમાં તમે તમારા કાર્યમાં સ્થિરતા અનુભવશો. જે લોકો પહેલેથી જ જરૂરિયાત કરી ચૂક્યા છે તેમને ધીમે ધીમે ગ્રાહકોની પ્રતિક્રિયા, નેટવર્કિંગ અને માર્કેટિંગમાં સફળતા મળવા લાગશે. ડિજિટલ પ્લેટફોર્મ કે સોશિયલ મીડિયાના માધ્યમથી તમારી સેવાઓનો પ્રચાર કરવો આ સમયે અત્યંત લાભદાયક રહેશે. મિત્રો, આ સમયે ઉત્પાદનની ગુણવત્તા, ગ્રાહક સેવા અને ઇનોવેશન પર ધ્યાન આપવાનો છે. જો તમે ફ્રીલાન્સ, ફ્રીલાન્સિંગ, ઓનલાઈન બિઝનેસમાં છો તો આ સમય તમારા માટે ઝડપથી વધવાનો હોઈ શકે છે. મિત્રો, ઓક્ટોબરથી ડિસેમ્બરનો અંતિમ ચરણ તમારી મહેનતનું ફળ આપશે. તમારી ઓળખ વધશે, આર્થિક લાભના સંકેતો મળશે અને લોકો તમારી સેવાઓ પર ભરોસો દર્શાવવા લાગશે. જો તમે કોઈના નાના સ્તરથી શરૂઆત કરી હતી તો હવે તમે તેને વિસ્તારવાનું વિચારી શકો છો. નંબર 9 સામાજિક જીવન અને જાહેર છબી વિશે વાત કરીએ તો મે થી જૂનનો સમય તમે તમારા ક્ષેત્રમાં કોઈ ઉપલબ્ધિ કે કાર્યને કારણે ચર્ચામાં આવી શકો છો. તમારી મહેનત અને સમર્પણને સમજણ કે તમારા સંગઠન દ્વારા પ્રશંસા મળી શકે છે. કોઈ પુરસ્કાર, પ્રશસ્તિપત્ર, મીડિયામાં ઉલ્લેખ કે વિશિષ્ટોની પ્રશંસા મળી શકે છે. મિત્રો, આ સમય નેટવર્કિંગ માટે પણ શુભ રહેશે. તમે પ્રભાવશાળી લોકોથી મળી શકો છો કે કોઈ એવા સમૂહમાં સામેલ થઈ શકો છો જે તમારી છબીને વધુ સશક્ત બનાવશે. જો તમે સમાજ સેવા કે પ્રેરણાદાયક કાર્યો સાથે જોડાયેલા છો તો લોકોની દ્રષ્ટિમાં તમારું સન્માન ઝડપથી વધશે. મિત્રો, જુલાઈથી સપ્ટેમ્બર સુધીનું કાર્ય તમને કોઈ નેતૃત્વ ભૂમિકામાં લાવી શકે છે. સમાજ, પરિવાર કે કાર્યક્ષેત્રમાં લોકો તમારા સૂચનોને મહત્વ આપવા લાગશે. કોઈ સામાજિક આયોજનની જવાબદારી તમને સોંપવામાં આવી શકે છે જેમાં તમારું પ્રબંધ કૌશલ્ય અને સેવા ભાવ બંને ઝળકશે. મિત્રો, તમારા દ્વારા કરવામાં આવેલા કાર્યોથી પ્રેરિત થઈને કેટલાક લોકો તમને આદર્શ માની શકે છે. જો તમે પબ્લિક સ્પીકિંગ, લેખન કે ઓનલાઈન કન્ટેન્ટ ક્રિએશન સાથે જોડાયેલા છો તો આ સમય તમારી છબીને જન્માષ્ટમી સુધી પહોંચાડવાનો યોગ્ય સમય છે. મિત્રો, ઓક્ટોબરથી ડિસેમ્બરમાં જો તમે સામાજિક સંસ્થાઓ, આર્થિક યોજનાઓ, એનજીઓ, શિક્ષણ કે પ્રશાસનિક ક્ષેત્રમાં કાર્ય કરી રહ્યા છો તો તમને વિશેષ સન્માનપત્ર કે નવી જવાબદારી મળી શકે છે. કેટલાક મીન રાશિના જાતકોને સરકારી કે સામાજિક મંચ પર બોલવાનો અવસર પણ મળી શકે છે. નંબર 10 ઋણ મુક્તિ અને નાણાકીય સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો મે થી જૂનમાં ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં ધીમે ધીમે કામ કરવાનું શરૂ કરી દેશે. નોકરી કરતા લોકોને બોનસ, પ્રમોશન કે સાઇડ ઇન્કમનો લાભ મળી શકે છે, જ્યારે વ્યવસાય કરતા જાતકોને જૂના રોકાણથી રિટર્ન મળવાનું શરૂ થઈ શકે છે. મિત્રો, આ સમય ઋણ ચૂકવવાની પહેલા માટે અનુકૂળ છે. તમે બેંક લોનની લોન પુનર્ગઠન યોજના, વ્યાજમાં રાહત કે હપ્તાઓમાં પુનર્નિર્ધારણ જેવા વિકલ્પો પણ કામ કરી શકો છો. જો તમે કોઈ ગોલ્ડ લોન, પર્સનલ લોન કે કોઈ પરિચિત પાસેથી ઉધાર લીધું છે તો ધીમે ધીમે તેને ચૂકવવાની તકો મળશે. મિત્રો, જુલાઈથી સપ્ટેમ્બરમાં કરવામાં આવેલી આર્થિક યોજનાઓ રંગ લાવવાનું શરૂ કરશે. જો તમે યોગ્ય પ્રબંધન કર્યું છે તો આ સમય સુધીમાં તમે તમારા કર્જનો એક મોટો હિસ્સો ચૂકવી ચૂક્યા હશો. આ સમયે બિનજરૂરી ખર્ચાઓથી બચવું, રોકાણમાં સંયમ રાખવો અને માત્ર જરૂરિયાતો પર ખર્ચ કરવો એ તમારી કુંજી હશે.
મિત્રો, વર્ષના અંતિમ 3 મહિના જૂનના કર્જની મુક્તિ મેળવવાની દિશામાં નિર્ણય સાબિત થઈ શકે છે. તમારી આવક અને બચત બંનેમાં વૃદ્ધિ થશે, જેનાથી તમે અંતિમ હપ્તા ચૂકવવામાં સફળ થઈ શકો છો. આ સમય ફાઇનાન્શિયલ ફ્રીડમના પ્રારંભનો સંકેત છે. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.